સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે ત્યારે સુરત જિલ્લાની અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। નદી બે કાંઠે વહેતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેને પગલે જિલ્લાની નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। અંબિકા, મહુવા અને બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા છે। અંબિકા તાલુકામાં 6 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આહલાદક નજારો જોવા મળ્યો છે। નદી બે કાંઠે થતા ખેડૂતોને ખૂબ મોટી શાંતિ મળી છે। 6 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે। મહુવામાં 7 અને અંબિકામાં 12 પંચાયતી માર્ગ આ નદીઓમાં ઘોડાપૂર આવતા બંધ કરવાની નોબત આવી હતી। બારડોલીમાં 2 ઇંચ, મહુવામાં 3.5 ઇંચ અને મહુવા, અંબિકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જ્યારે બીજી બાજુ નદીઓમાં નવા નીરની આવક વધતા મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો હતો। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।